નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં જે વાત કરી એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, તો ચેન્જ ધ વોઇસમાં આપણે આગળ છે અફર્મેટિવ સેન્ટેન્સીસ, વિવિધ છે ડિફરન્ટ વાક્યરચના જોશું. એમાં કયા કયા પ્રકારનો ફેરફાર થાય પેસિવ વોઇસમાં. હોમવર્ક જે મેં આપ્યું હતું તે તમે કર્યું, તે રિસ્પોન્સ પણ ઘણા આવ્યા, તે જાણીને મને આનંદ થયો. તો કયા ચાર છે જે સેન્ટેન્સનો ઉપયોગ નથી થતો, તો ચાર ટેન્સીસ છે તમે કીધા. પહેલો છે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ, બીજો, ત્રીજો અને ચોથો, તે ત્રણેય કન્ટિન્યુ પરફેક્ટ આવે. કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો આનો રિસ્પોન્સ આપતા રહેજો એટલે મને પણ ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ છે તે મહેનત કરે છે. સાયન્સ વાળાનો પણ મને ઘણો છે એ મને રિપ્લાય આવ્યો. કોમર્સ વાળાનો પણ જેટલાનો આવતો હતો એનાથી પણ વધારે છે મને રિપ્લાય મળ્યા છે. તો આવડો મને રિપ્લાય વોટ્સઅપમાં કરતા રહેજો. તો તેથી છે મને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ ખાલી વિડીયો જોતા નથી પણ મહેનત પણ સતત ચાલુ રાખે છે. તમારા માટે છે રિઝલ્ટ સારું આવે તો બેનર લાગે, બેનરમાં આપણો ફોટો હોય, તો એના માટે આપણે મથીએ છીએ. આખું વર્ષ મહેનત કરી રિઝલ્ટના દિવસે એ જે ભવ્ય જે સ્વાગત એ બધું થાય, લોકોના ફોન કોલ્સ આવે, એ બધું આપણે ઇમ્પોર્ટન્ટ ત્યારે ખ્યાલ આવે. વધારે ચર્ચા નહીં કરવા. આજે આપણે જે એક સેન્ટેન્સ પેટર્ન જે છે અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય રચના. તો એને 8 સેન્ટેન્સ 8 કાર્ડમાં લખેલા છે. 8 કાર્ડ. એટલે પહેલો કાર્ડ છે તે તમને ખ્યાલ આવી જાય કે ઇન ધ રૂમ. ક્લીન છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો મૂળ રૂપ એક જ વાક્ય રચના હોય. આગળ કે સહાયક ક્રિયાપદ પણ નથી, મૂળ રૂપ છે. તો આપણે પાડ્યું અને ખ્યાલ આવી ગયો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ક્રમમાં જ છે. ફોરગેટ નું ફોરગોટ છે, વી ટુ છે, તો સહાયક ક્રિયાપદ પણ કાંઈ આગળ છે નહીં. તો આ કયો થયો? ક્રમમાં જ છે. સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ. will આપી દીધેલું છે તો તમને ખ્યાલ આવી ગયો છે કે એનું મૂળ રૂપ ખ્યાલ આવી ગયો છે. કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછીનો જે નંબર 4 છે કપિલ સિંગિંગ, is છે ing છે પ્લસ, તો તમને ખ્યાલ આવી ગયો છે આ છે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. તે પછીનું છે નંબર 5 they were cleaning the road. ક્લીનિંગ અને વેર આપેલું છે પ્લસ ing છે વોઝ વેર, તો કયો કાળ થાય? તમને ખ્યાલ આવી ગયો છે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. એટલે ચાલુ ભવિષ્યકાળનો થતો નથી. તમને પણ ખ્યાલ છે, તમે મને રિપ્લાય કરેલો કે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ નું થતું નથી. નેક્સ્ટ લઈએ તો નંબર 6 they have invited us. have has plus v3 આ કયો કાળ થયો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. ત્યાર પછી છે નંબર 7 we had submitted our works. had એક જ હોય છે આ સહાયક ક્રિયાપદ had પ્લસ v3, તો આ કયો કાળ થયો? તો તમને ખ્યાલ છે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને લાસ્ટ જે 8 સેન્ટેન્સ નું થાય છે એમાં લાસ્ટ કાર્ડ છે સીતા will have પાસ્ટ hsc કરશો. will have આપેલું છે, will have shall have પ્લસ v3 એટલે કયો કાર્ડ થયો? પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળનું થતું નથી. એ 3 કાળ. અને કન્ટિન્યુમાં એક કાળ. એ એક કાળ કયો? તો કે ચાલુ ભવિષ્યકાળ shall be will be. આ 8 છે કાળનો થાય છે. ફરીવાર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ત્રણેય થાય છે. કન્ટિન્યુમાં કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ
past tense. Continue future tense. Continue માં એક continue future tense નું થાતું નથી. ત્યાર પછી ત્રણ કયા છે? તો કે perfect present tense, perfect past tense અને perfect future tense. આ ટોટલ 8 અને બાકીના continue perfect એ ત્રણેય એટલે 4 એના થતા નથી. અને ટોટલ આપણે 12 કામમાંથી આ 8 ના છે એક્ટિવ પેસિવ થાય છે. તમને ખ્યાલ છે આપણે પ્રેઝન્ટ ટેન્સ વાક્ય રચના આપેલી છે. તો આ વાક્યનો આપણે ક્લીન કરશું તો આઈ ક્લીન ધ રૂમ. ક્રિયાપદ છે ક્લીન. શું સાફ કરો છો? પ્રશ્ન પૂછવાથી તમને જે ઓબ્જેક્ટ મળે છે ધ રૂમ. તો વાક્યાંશ પ્રમાણે પહેલા ઓબ્જેક્ટ મૂકશું ધ રૂમ. કયો કાર્ડ છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે ઓબ્જેક્ટ પછી સહાયકારક ક્રિયાપદ મૂકવાનો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ના રૂપ. સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ નથી કહેતો, ટુ બી ના રૂપ. વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમ ઇઝ આર. તો રૂમ સાથે શું આવે? તો કે ઇઝ. હવે આવે V3 તો ક્લીન. ક્રિયાપદનું V3 નું રૂપ શું થાય? તો કે ક્લીન. V3 પછી શું આવે? તો કે બાય. બાય આઈ નું શું થાય? તો કે મી. આ છે આપણી પેસિવ વોઇસ. વાક્ય રચના ટૂંકમાં જોઈએ તો કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. અન્ય શબ્દો તો તે પણ આ પ્રમાણે ચાલુ. I clean the room. The room is cleaned by me. હું રૂમ સાફ કરું છું. રૂમ મારા દ્વારા સાફ કરાય છે. દુનિયા ગુજરાતીમાં આટલો ફેર થાય. એકમાં કર્તાને મહત્વ અપાય છે, બીજામાં છે કર્મને મહત્વ અપાય છે. બીજું સેન્ટેન્સ છે I forgot a face. ચાલો ફટાફટ લખીને ફટાફટ છે આ વાક્ય રચના પ્રમાણે. ટૂંકું વાક્ય છે એટલે ખ્યાલ છે. ફરક એટલે ભૂલી જવું. શું ભૂલી ગયું? તો તમને તમારો ઓબ્જેક્ટ જે મળી ગયો ફેસ. તો ફેસ સહાયકારક ક્રિયાપદ શું મૂકશું? આ ઇઝ મૂકશું. સાદા ભૂતકાળના ટુ બી ના રૂપ છે આપણે ક્યાં છે? વોઝ અને વેર. ફેસ છે વેર ને મૂકીએ. શું મૂકશું? તો ખાસ યાદ રાખજો પીવી માં તમારા ઓબ્જેક્ટ પ્રમાણે છે તમારે સહાયકારક ક્રિયાપદનું રૂપ મૂકવાનું. ફેસિસ હો તો વેર મૂકે. પ્રાય ફેસ છે એટલે શું મૂકશું? વોઝ. હવે વાક્ય રચના પ્રમાણે આગળ વધીએ તો V3 તો forgot નું ફટાફટ V3 શું થાય? forget એ V1 છે, forgot એ V2 છે. ચાલો forget, forgot, forgotten. A face was forgotten. આગળ સ્વર છે એટલે વ્યંજન બેવડાય. en લાગશે. A face was forgotten. V3 મુકાઈ ગયું પછી બાય મૂકશું. હિમ તમને ખબર છે શું થાય? રેડી. સરસ. શું થાય? હિમ. આ બન્યું તમારું પીવી. ચાલો ત્યાર પછી એક સેન્ટેન્સ છે she will return the book tomorrow. તેણી આવતીકાલે બુક આપશે. પાછી આપશે. સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચાલો સિમ્પલ ફ્યુચર ટેન્સ ફટાફટ. ક્રિયાપદ છે પાછું આપવું. શું પાછું આપશે? તમને મળે છે તમારો ઓબ્જેક્ટ ધ બુક. આ તમારો ઓબ્જેક્ટ મળી ગયું ધ બુક. ધ બુક તમારો ઓબ્જેક્ટ સહાયકારક ક્રિયાપદ તો will છે મોડલ ઓક્સિલરી. will, shall, may, might, can, could આ બધા જ હોય ત્યારે મોડલ ઓક્સિલરી હોય ત્યારે વધારાનું be મૂકવાનું. શું મૂકવાનું? બી મૂકવાનું. તો સહાયકારક ક્રિયાપદ ઓલરેડી છે. બુક ઇટ માં જ આવે એટલે એક સાથે will જ આવે. તો will વધારાનું તમે શું કહો છો? બી. તમારો સહાયકારક ક્રિયાપદ કમ્પ્લીટ થાય છે will be. The book will be V3 return ક્રિયાપદ છે. return નું V3 શું થાય? ફટાફટ. તો return નું મૂકીએ V3. તમને ખ્યાલ છે શું થાય? બી લાગશે ને. return. રિટર્ન પછી શું બાય થકી વળી 12 એવો થશે બાય. સી નું શું થાય? સી નું શું થાય? સી નું થાય હ. અન્ય શબ્દો છે હા.
ચાલો ત્યાર પછી છે નંબર 4 આ કાર્ડ પ્રમાણે છે પીવી છે થાય કઈ રીતે તે જોઈએ છે તેમાં કાંઈ તમારે નથી યાદ રાખવાનું ફક્ત સહાયકારક ક્રિયાપદ કયું સહાયકારક ક્રિયાપદ ક્યારે આવે તે તમારે ધ્યાન આપવાનું છે અને V3 માં પણ ધ્યાન આપવાનું છે આ કાર્ડ છે ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ કેવા આવે તે જ છે દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જુદા જુદા સહાયકારક ક્રિયાપદ તે દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કપિલ ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ અત્યારે કપિલ ગીત ગાઈ રહ્યો છે ક્રિયા ચાલુ છે પણ વર્તમાન કાળમાં છે તો ક્રિયાપદ સિંગિંગ ગાવું શું ગાઈ રહ્યો છે તો સોંગ તમારું ઓબ્જેક્ટ છે મળી ગયું અ સોંગ ચાલો ફટાફટ સહાયકારક ક્રિયાપદ તો વર્તમાન કાળ ઇઝ છે અને વર્તમાન કાળ છે ઇઝ નો મુકાય ઇઝ નો મુકાય ને એમ ઇઝ આર છે ઇઝ મુકાય કે મુકાય એમ આવે નહીં ઇઝ જ આવે અ સોંગ એક ગીતની વાત કરે છે સોંગ સો તો શું કે આર તમારો ઓબ્જેક્ટ પ્રમાણે છે ઓબ્જેક્ટ એક વચન હોય તો તે રીતે સહાયકારક ક્રિયાપદ ઓબ્જેક્ટ બહુવચન હોય તો તે રીતે સહાયકારક ક્રિયાપદ મૂકવાના હોય છે અ સોંગ ઇઝ અને તમારો સહાયકારક ક્રિયાપદ છે કમ્પ્લીટ નથી થતું પ્લસ ing છે એટલે આપણે બીંગ મૂકશું ગાઈ રહ્યા છે ક્રિયાપદ ચાલુ છે યાદ રાખજો તમારું સહાયકારક ક્રિયાપદ કન્ટિન્યુઅસ ટેન્સીસ હોય તો તેમાં is being are being તેવા આવશે a song is being V3 sing છે sing નું sang અને V3 શું થાય તો કે sung આ તમારું V3 sung પછી શું મૂકવાનું બાય પછી કર્તાની કર્મ વિભક્તિ કપિલ નામ આપેલું છે તો નામ જ મૂકવાનું કપિલનું હી કરીને હિમ નથી મૂકવાનું તો ખોટું પડે અને અન્ય શબ્દો છે નાવ આ તમારું થઈ ગયું પેસિવ વોઇસ ત્યાર પછી છે જે નેક્સ્ટ છે ચાલો ભૂતકાળ they were cleaning the road ક્લીનિંગ એટલે સાફ કરી રહ્યા છે શું સાફ કરી રહ્યા છે તે તમને મળે છે તો સાફ શું કરી રહ્યા છે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી ક્લીન એટલે સાફ શું સાફ કરી રહ્યા છે એટલે the road તો the road સહાયકારક ક્રિયાપદ છે ભૂતકાળ છે એટલે was were આવે રોડ છે એક વચન છે એટલે શું was પણ તમને આગળ પણ વાત કરી પ્લસ ing છે એટલે શું being તો કન્ટિન્યુ છે બે સેન્ટેન્સ માં ધ્યાન રાખજો પીવી માં કન્ટિન્યુ ક્રિયાપદ પ્લસ ing એટલે being છે તમારે મૂકવું ફરજિયાત છે તે તમારું સહાયકારક ક્રિયાપદ રૂપ થાય છે તો was being એનો સહાયકારક ક્રિયાપદ V3 તમારું શું આવે ક્લીન નું આગળ પણ આપણે જોયું ક્લીન નું શું થાય તો ક્લીન બાય ધે નું શું થશે ધે નું થશે ધેમ અન્ય શબ્દ નથી તો આ તમારું છે પીવી કમ્પ્લીટ છે ત્યાર પછી નંબર 6 they have invited us આ કાર સિમ્પલ છે તેમાં V3 નું રૂપ ઓલરેડી આપી દીધું છે કારણ કે પરફેક્ટ છે પરફેક્ટ માં V3 ના જ રૂપ હોય તો આ તમારે V3 ના રૂપ કોઈ પણ ઝંઝટ નથી કાર ઓળખતા શીખજો હેમ હોય હેડ હોય બીડ હેમ હોય એટલે તમારું જે એના પછી ક્રિયાપદનું V3 રૂપ હોય તો બદલવા જરૂર નથી V3 ઓલરેડી માં આપી દીધેલા હોય છે ખાસ યાદ રાખજો તો આ વાત કરી છે પૂર્ણ વર્તમાન કાળની they have invited us invite એટલે આમંત્રિત કર્યા whom વડે પ્રશ્ન પૂછો શું આમંત્રિત કરે કોને આમંત્રિત કર્યા તો us એટલે કે અમને as જે આગળ જાય તો અહીંયા કર્મ છે કર્તા બની જાય we થઈ જાય ટૂંકમાં કોને આમંત્રિત કરે છે તો કે we us નો શું થઈ જાય us નો રે પણ શું થાય છે તો કે we થાય કર્મ વિભક્તિ છે we us us છે આગળ કર્મ તરીકે છે તો તમારે શું લખવાનું we us નું we કર્યું સહાયકારક ક્રિયાપદ ઓલરેડી આપેલું છે have પ્લસ તમારે શું કરવું છે V3 તો ઓલરેડી પરફેક્ટ માં V3 આપેલું હોય છે તે છે we have invited V3 પછી શું કરવાનું તો કે by એનું શું થાય them they have invited us તેઓએ અમને આમંત્રિત કર્યા છે અમારા દ્વારા તેઓ દ્વારા અમે આમંત્રિત થયા
છીએ તેવું છે તેનું પેસિવ વોઇસ ગુજરાતી થાય. ત્યાર પછી નેક્સ્ટ છે જે નંબર 7 we had submitted our works. સબમિટ એટલે જમા કરાવ્યું હતું. શું જમા કરાવ્યું હતું? તો our works. our works છે અહીંયા છે કે ફેરફાર નહીં થાય. તમારો સહાયકારક ક્રિયાપદ છે our works. આ બહુવચન રૂપ છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ માં સહાયકારક ક્રિયાપદ એક જ હોય છે અને તે એક કયું હતું કે હેડ. કયું? હેડ. સોરી પરફેક્ટ માં બીન આવે તે મારી ભૂલ છે. હેવ બીન અથવા હેઝ બીન આવે. સોરી તે મારી ભૂલ છે. હેઝ બીન અથવા હેવ બીન અથવા હેઝ બીન he she it હોત તો હેઝ મૂકે તે અર્થમાં. વધારાનો પ્લસ આઈ જેવા કેમ is being was being કરતા હતા તેમ have has ખાલી નહીં પણ being છે તે પણ તમારે મૂકવાનું છે સહાયકારક ક્રિયાપદ. આની ભૂલ થાય છે માફ કરજો. કેવી રીતે આગળ આપણે વાત કરીએ our works તો had વધારાનું શું મૂકશું તો કે been. આ તમારું સહાયકારક ક્રિયાપદ submitted. ઓલરેડી છે તમારું સહાયકારક ક્રિયાપદ છે વિધ્રીનું રૂપ આપેલું છે submitted by વિનું શું થશે us. અને લાસ્ટ સેન્ટેન્સ છે સીતા will have passed HSC. સીતા HSC પાસ થશે. સીતાએ HSC પાસ કરી લીધી હશે તેવાનો ગુજરાતી થાય છે તો પાસ. શું પાસ કરશે તો કે HSC. તો વાક્ય આ રીતે બનશે HSC કર્મ છે. સહાયકારક ક્રિયાપદ તમારું છે will have. વધારાનું તમને મેં કીધું તે પ્રમાણે મિસ્ટેક થઈ તે શરૂઆતમાં માફ કરજો. will have વધારાનું શું કોનું છે તો કે been. આ તમારું સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ V3 ઓલરેડી છે પરફેક્ટ માં આપેલા હોય છે તો past by કોના દ્વારા તો કે સીતા દ્વારા. HSC સીતા દ્વારા પાસ કરી લીધી હશે. આઉટપુટમાં ગુજરાતી થાય. તો ટૂંકમાં આ આખા સેન્ટેન્સ અફર્મેટિવ સેન્ટેન્સ બોર્ડ ઉપર કરાવવાનું કારણ તે જ તમને સહાયકારક ક્રિયાપદનો ખ્યાલ આવે તો તમને ક્રિયાપદ ઉપરથી સહાયકારક ક્રિયાપદનો ખ્યાલ આવે. કાંઈ પણ આગળ સહાયકારક ક્રિયાપદ નથી ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એમ ઇઝ આ રૂપ છે. રૂપ શોધ અને આરામ. તો આવું સહાયકારક ક્રિયાપદ આમાં પણ V2 છે તો આ બે જ હશે તે ખાસ ધ્યાન રાખજો. સહાયકારક ક્રિયાપદો પણ ક્રિયાપદ ઉપરથી છે તમારે ઓળખવાનું કે સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ તો બીજો વોઝ વેર. તો ફેસ છે ફેસિસ વોઝ ફેસિસ ચહેરાઓ તો શું કે વેર મૂકે. તેવી જ રીતે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એમાં છે શું પણ તો કે will be. કારણ કે મોડલ ઉચ્ચારણ થાય will છે સેલ છે કેન છે મે છે માઇટ છે could છે ઈ કેન હોય તો કેન આવે કેન સહાયકારક ક્રિયાપદ તરીકે. પણ વધારે તમારે શું કરવાનું છે તો બી. આ ત્રણ તે સિમ્પલ પછી કન્ટિન્યુ બે માં છે વર્તમાન કાળ જ છે is singing. આ ઓલરેડી આપેલું છે. આ સોંગ છે સોંગ્સ હો તો આર પણ ક્રિયા ચાલુ છે એટલે વધારાનો આપણે શું કહે છે being is being are being. તે ખાસ ધ્યાન રાખવા માટે બોર્ડ પર આપણે કરાયું છે. ત્યાર પછી છે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. તો તેમાં પણ છે રોડ એકવચન છે એટલે એનું સહાયકારક ક્રિયાપદ was અથવા were હોય પણ was મૂક્યું છે એકવચન છે રોડ એટલે પણ ક્રિયા શરૂ હતી તેના માટે આપણે was being. તો આ ત્રણેય આ બે છે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ. એમાં is being are being was being were being આ રીતે ખ્યાલ રાખજો. ત્યાર પછી છે આ ત્રણેય છે પરફેક્ટ માં આપેલા છે. તમારી બોર્ડ થી being આવે તો તે પણ છે have been અને has been છે પેસિવ માં આવશે. તે પણ ધ્યાન રાખજો. અને પરફેક્ટ હોય have હોય had હોય will have હોય એટલે તમારે V3 ગોતવાનું જવાનું જરૂર નથી. V3 છે એ ઓલરેડી છે કે જે છે સેન્ટેન્સમાં હોય છે કારણ કે પરફેક્ટ છે. પરફેક્ટ કાળમાં છે V3 આપેલું હોય છે. PV માં હંમેશા શું કે છે તો કે V3 મૂકીએ છીએ. તો તેવી રીતે અહીંયા had been અને શું will have been. ટૂંકમાં એક્સરસાઇઝ કરાવવા પાછળનું કારણ આ સેન્ટેન્સ કે PV કઈ રીતે થાય કઈ રીતે છે સહાયકારક ક્રિયાપદ મૂકેલ છે. સહાયકારક ક્રિયાપદ મૂકવા માટે જે આ એક્સરસાઇઝ કરાવી છે અને તેનું PV કેમ થાય તે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. તો આપણે ટૂંકમાં જે અફર્મેટિવ સેન્ટેન્સ
જોયા. થોડીક હું તમને એની એક્સરસાઇઝ આપું છું જે તમારે છે મને વ્યવસ્થિત કરીને મને વોટ્સઅપ કરી દો. એક્સરસાઇઝ છે અફર્મેટિવ સેન્ટેન્સની સ્ક્રીનશોટ પાડી લેજો. 10 સેન્ટેન્સ છે અને બધા આડાવડા છે, ક્રમમાં નથી જે તે કરેલા તે પ્રમાણે. એટલે વ્યવસ્થિત જોઈને સહાયકારક ક્રિયા પર ખાસ અને V3 વ્યવસ્થિત એક્સરસાઇઝ કરી લો. બોલું છું બરાબર. Sheetal is buying books now. બીજું છે you have called him yesterday. ત્રીજું છે we will see a movie. ચોથું છે the police caught the thief. નંબર 5 છે they had taught lessons. પછી છે we grow more trees. 7 છે he can win the this quiz. 8 છે Mansi was reading Harry Potter. નંબર 9 છે they celebrated their victory. અને નંબર 10 છે boys are singing songs. તો આ વ્યવસ્થિત એક્સરસાઇઝ કરીને કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ મને WhatsApp મેસેજ છે કરવાનો છે.